રાજકોટ મહાનગરપાલિકાની અંદર આજે જનરલ બોર્ડ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા લગીન પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કારણ કે રાજકોટમાં મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ લોકોની સુખાકારી માટે માત્ર કાગળ ઉપર કામ થઈ રહ્યું છે। મોન્સૂનની કામગીરી હોય, આરોગ્ય ક્ષેત્રે કામગીરી હોય, રોડ રસ્તાની કામગીરી હોય કે ગંદકીની કામગીરી હોય, અનેક પ્રશ્નોથી લોકો જ્યારે ત્રાહિમામ છે, લોકોનો અવાજ મજબૂત બને એના માટે આજે જનરલ બોર્ડની પેરેલલ કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ ત્રિકોણબાગ ખાતે રાખ્યો છે। રાજકોટ શહેરની અંદર જે ડિમોલેશન થયું એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો। એસઆઈટીની રચના પણ વિરોધ થયો, કોંગ્રેસે વિરોધ કર્યો, પછી એસઆઈટીની રચના પણ કરવામાં આવેલી, પણ ત્યારબાદ હજી સુધી એ રિપોર્ટ પણ જાહેર નથી કરી શક્યા। તો હજી પણ જે ભ્રષ્ટાચારી લોકો છે એને કાજુ કતરી ખવડાવવાની તક રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કરી રહ્યા છે। આ અવાજ બની અને લોકો જે પ્રશ્ન પૂછી રહ્યા છે એનો અવાજ બની અને આજે વિરોધ પક્ષ તરીકે ધરણાનો કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે કરવામાં આવેલો।